આજે છે ખીહર તો બધાય ફ્રેન્ડે હેપી ખીહર અને આજે જો હવારમાં અમે હું કામ કર્યું પેલા તો અમે ગાય હાટું કેટલા 2 કે 3 ઠેકાણેથી ભૂકો લેવાનો હતો એટલે ગામમાંથી જ હું ભૂકો લઈ આવી બીજે બધે લેવાનો હતો અહીંયા મારા પપ્પા છે ને રિક્ષા ભરીને લેવા ગયા હતા ઘણા બધા છે ને અમારા ગામડાવાળા ગામડામાં છે ને બધાય દે એટલે ઈ રિક્ષા ભરી આવ્યા અને પછી છે ને ઘરે ગાયને નીણ બીણ ને એવું બધું નાખ્યું ઘણે રોટલા બનાવીને ખવડાવતા તો બધા રોટલા ખવડાવવા આવ્યા હતા ગાયને અમારી ઘરે ગાય છે ને તો બધા અમારે અહીંયા નાખવા આવ્યા હતા પછી આજે છે ને ખીહર છે તો પેલા મેં તો છે ને આ બધું છે ને બગીચો છે આ અમારો રવિના મકવાણાનો બગીચો છે આમાં છે ને ઘણા ઝાડવા છે તમને લીંબુડી જોવા મળશે સીતાફળી પછી જામફળી અને આ બાજુ કેર છે ને કેરમાં છે ને મોટા છે ને કેટલી 3 કે 4 લીંબુ આવી છે પછી આમાં લીંબુડી છે પણ લીંબુડી હજી છે ને ઝીંકી છે અને હું છે ને આમાં છે ને બગીચો સાફ કરું છું પેલા તો જો કે હરખા ખામડા કરી લીધા બધાય પાણી હરખું જાય એવી રીતના કરી નાખ્યા બધું ચોખ્ખું કરી નાખ્યું જ્યાં હે ને હરખું ખામણું નતું રહેતું અહીંયા પ્લાસ્ટર વાળું મતલબ કે ગાયું કરી અને હરખું પ્લાસ્ટર કરી કમ્પ્લીટ કર્યું હતું પછી આ બાજુ કેર તો એટલી નીકળી છે ને આ કેર ને નહીં થયા હોય ને તો મને લાગે 10 વર્ષ થઈ ગયા 10 વર્ષથી અમારી આ કેર છે તમે જઈ આવો ને ત્યાં અમારી કેર હોય જ જો એમાં હે ને થોડાક દી એક લૂમ પાકે છે તો 3 લીંબુ છે ભેગીથી 3 લીંબુ પાકી જવાની છે તમારે કોઈને કેરા ખાવા હોય તો આવી જો ને ખીહર ઉપર અમે કંઈક આવી રીતના કંઈક કામ કર્યું હોય અને આખો વિડીયો જોવો હોય તો YouTube માં આવશે પણ કાલે આવશે કારણ કે હે ને આજે ભેગું થાય એમ છે નહીં આપણાથી જેટલું ભેગું થાય એમ હતું એટલું બધું ભેગું કરી લીધું હે ને જો આવી રીતના કંઈક અમારો ખીહરનો દી ગયો હે તમારો દી કેવો ગયો હોય કમેન્ટ કરી દીજો અને હજી તો અમારે ભાઈ મેડી पे જવાનું હે કોણ કેટલીક પતંગ સગાવે છે જોવા જવાની છે અને તમે બધાએ કેટલીક પતંગ સગાવી કમેન્ટ કરી દીજો ફટાફટ ને અમે જો થોડું ઘણું કામ બાકી છે તે ફટાફટ કરી લઈએ ઓકે બાય બાય